થી ગાજવીજ સાથે વરસાદની ભલે આગાહી થઈ રહી હોય પરંતુ હજુ ગુજરાતીઓને ગરમીથી છુટકારો મળવાનો નથી. હજુ 3-4 દિવસ રાજ્યમાં સૂરજદાદાનો પ્રકોપ યથાવત રહેશે. હજુ પણ 10થી વધુ જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 28મી મે સુધી ગરમી ભૂક્કા બોલાવશે. 28 મે બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. 28 મે સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતા છે. બીજી તરફ હવામાન વિભાગે ગાંધીનગર જિલ્લામાં આગામી 5 દિવસ માટે હીટ વેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે. 29 મે દરમિયાન તાપમાનમાં 41 થી 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વહીવટીતંત્રે નાગરિકોને બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. 25 से लेकर 28 में तक तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा स्थिति बने रहेगी. उसके आगे धीरे धीरे तापमान 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का संभावना रहेगा, कम होने का संभावना रहेगा. और इसमें जो 25 से लेकर 28 मई तक हमारे जो सौराष्ट्र कच्छ तटीय क्षेत्र है, इसमें गर्म और उमस भरी पवन के कारण असहज स्थिति बने रहने की पूर्वानुमान दिया गया है.